શ્રી વલ્લભાધીશ કી જય, ગિરિરાજ ધરણ કી જય, શ્યામ સુંદર શ્રી અમની મહારાણી કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાળ કી જય, શ્રી ગોકુલનાથ કી જય, દાવ દયાળ કી જય, શ્રી નવનીત પ્રિયા લાલ કી જય, अपने माथे विराजता सेव्य स्वरूप की जय। बधाई वैष्णव ने जा करीन जय श्री कृष्ण, जय श्री कृष्ण। उनाळाना दिवसो प्रभु फूल मंडली पछी पण आ बधी ग्रीष्म ऋतु में ઠાકોરજીને શીતળતા રહે એવી રીતે સેવા થાય. આપણે ને આપણા છોકરાઓએ હવે ફ્રીજ આવ્યા. પહેલાં તો માટલા હતા સરસ મજાના, અને શિયાળું માટલું લઈ આવીએ અને ઉપર પછી ઓલું ઢાંકી દઈએ અને એના ઉપર જળ પધરાવીએ. ઠાકોરજીને તો બા ઓલી નાની માટલી સરસ હોય ને એમાં વાળો નાખતા અને પછી કેટલી વાર ગાળે કે પ્રભુને વાળાની સુગંધ આવે. ભલે ત્યારે આપણને કાંઈ સમજણ નહોતી પડતી, પણ એ જ્યારે જેને જલ દે ને ત્યારે આપણે એમ કહીએ તો આપણા માટલામાં નાખતી હતો. એટલે બા હસે કે એટલું તો સમજે છે ને. ઠાકોરજીની ઝારીજી ભરીએ એ ચાંદીની હોય કે સ્ટીલની હોય કે પિત્તળની હોય કે કોઈ પણ ધાતુની, તમે તમારા ઘરે બિરાજતા તમારા ઠાકોરજીનું ઝારીજીનું જલ તમે બીજામાં પધરાવજો, પછી જોજો તમને બરફ કરતાંય વધુ ઠંડુ લાગશે. આ આપણા બધાનો અનુભવ છે. હમણાં જ એક દિવસ સગુન કહેતી હતી, બા ઠાકોરજીને તમે ફ્રીજમાં મૂકેલું જલ બેન ના ધરાવાય બેટા, ઠાકોરજીની માટલીનું હોય. તો કે ઠંડુ તો જો અને ટેસ્ટ પ્રભુ સાક્ષાત છે એની પ્રતીતિ કરાવે. આવું તો આપણા ઘરે બિરાજતા આપણા ઠાકોરજી ઘણી પ્રતીતિ કરાવતા હોય, પણ જીવ સ્વભાવથી એવો દુષ્ટ છે, કાંઈ સારું થાય એટલે કે મેં કર્યું, અને કાંઈ ન ગમતું થાય એટલે કે પ્રભુ મારી હારે જ આવું કરે છે. આપણી હારે આવું નથી કરતા. આપણા માટે બરાબર નહીં હોય એટલે આપણી વિનંતી ના, અને વિનંતી પ્રાર્થના માગવાનું. 1 મિનિટ આને કંઈ અવાજ ઓછો કરીને. તો ઉનાળામાં બધું જ પ્રભુને જ્યેષ્ઠ માસની બપોરે મા મહિનાની ઠંડી જેવું ફીલ થાય એવું વાતાવરણ હોય. પહેલાં આટલા બધા એસી ને પંખાને નહોતા. તો મને બરાબર ખબર છે, ખસની પેલી ટટીઓ આવતી, તો જે ચુસ્ત હતા એ તો બધા હાથે ટટીઓ કરતા, અને પછી એ લોકોનું જીવન જ ઠાકોરજીમય હતું. ઘડી ઘડી જળનો છંટકાવ કરે, પાછું જળ એમને નહીં, અંદર ગુલાબની પાંદડીઓ હોય એ પલાળીને ચોળીને પછી કરે, એટલે ઠાકોરજીને સુગંધ આવે ગુલાબી. અત્યારે ભલે આપણે બધા જ પંખોય કરીએ ને એસી કરીએ ને, પણ જે પહેલાંમાં આનંદ હતો ને, અત્યારે સ્વિચ પાડો એટલે તરત બધું તૈયાર. પહેલાં આ સાધન દ્વારા બધું કરવામાં આવતું હતું. હમણાં જે વૈષ્ણવ આવ્યા હતા તો ગામડાના હતા, એ લોકોને અહીંયા મને લાગે છે ગોધરાને ત્યાં જવું હતું. એટલે પછી મને કીધું એ કે ફોન આવ્યો, એ કે બેટા અમારે હાંજ પડી ગઈ છે, હવે તાર કાકા એ કે ગાડી ચલાવે નહીં,
અને અમારે અઠવાડિયું થાય ગોધરા ને પછી આ ક્યાં કીધું બીજે ભરૂચ ને બધે જવું છે કે. તો અઠવાડિયું તો સાંજે મેં કીધું ક્યાંય ન જવાય, અહીંયા જવાય. સવારે મેં કીધું તો કે પણ અમે ઠાકોર, મેં તો ભલે ને. તો સાંજે પેલું ચટણી બનાવી હતી અને પૂરી ને શાક ને બટેકાવાળાને. તો એમણે સરસ વાત કરી. એ કે ઇન્દુ, જે પેલા અમે ચટણી બનાવતા હતા એ સ્વાદ આમાં નો, એટલે તારા ઘરનું ન સમજતી, અમારા ઘરની વાત કર. એ કે પહેલાં છે ને બેટા અમે આ ખલમાં વાટીને બનાવતા, કોથમીર ને મરચાં, અને ઠાકોરજીમાં મરચાંને એવું નહોતા નાખતા, સિંગદાણા ને જીરું ને તલ ને ખાંડ ન નાખતા કોઈ દી, મિશ્રી ને કાં ગોળ ને ફુદીનો ને અને એની ચટણી. અને પછી માનો કે મરચાંય નાખ્યા હોય પાછળથી ને તો વાટીને કરતા. એનો સ્વાદ ને આમાં. મેં તો વાત તો સાચી છે. અમે ભલે તમારા જેવડા નથી, તમે 80ના, તો અમે તમારાથી 10 નાના, પણ અમે આ બધું જોયું છે. તો કે પહેલાં ઈંદુ આપણે દળીને કરતા ઘંટીમાં, આપણા જ ખેતરનો બાજરો, આપણા જ ખેતરની ચણાની દાળ, આપણા જ ખેતરના ઘઉં, અને પછી દળતા. અને મારા સાસુ તો એમ કહેતા કે રોજે રોજનું દળવાનું. એ 2-4 દી પછી ન મજા આવે ઠાકોરજીને. અને એના જે રોટલા કરતા અને એની જે ભાખરી કરતા, એવો સ્વાદ હવે ના આવે. એ કે મને યાદ નથી કે ઠાકોરજીની ભાખરીના મોણમાં અમે ક્યારે તેલનો ઉપયોગ કર્યો હોય. 4-5 ગાયો હતી, ઠાકોરજીની જ હતી, તો એનું જ દૂધ ને એનું જ ઘી ને એની જ મલાઈ. તો એના મલાઈથી દૂધ અમે લોટ બાંધતા હતા અને એ પ્રભુને ધરાવીએ. શ્રીખંડ કરીએ તો એ જ ગાયના દૂધનું ખૂબ ઉકાળી નાખીએ દૂધ, એટલે ઘટ્ટ થઈ જાય ને પછી મેળવીએ. અને પછી એ કે ઓલા જૂના ધોતિયા હોય એનું નહીં, નવા ધોતિયા લાવીએ કાં નવું મલ લાવીએ, એ બરાબર ખાસા કરી અને એની અંદર બાંધી દઈએ. એ શ્રીખંડ જે થાય ને એ અત્યારના તમારું. પછી એમણે જૂની જૂની બધી ઠાકોરજીની જે વાતો કરી ત્યારે મને એમ થાય કે અત્યારે પ્રભુને પ્રેમ એ કોમ્પ્યુટરાઇઝ થઈ ગયો છે. જલ્દી કરી જ લ્યો. એ કે તને એક વાત કરું, આપણે ઘઉં વાવ્યા હતા તો રાજગરો હારે થાય જ, અને એ રાજગરો હાથે દળીએ ને સાફ કરીએ ને એના 11 થેપલા પ્રભુ માટે કે પૂરી કે ભાખરી કે એના વડા, એ હોય ખેતરનો ઓર્ગેનિક, દળીએ આપણે અને ચૂલા ઉપર રાંધીએ. કીધું અમારા વખતમાં કોઈને આ ગોઠણ ને ફોઠણની તકલીફ જ નહોતી, કારણ કે કસરત ઘરે જ થતી હતી. તો જૂની બધી જે ઠાકોરજીની બધી વાતો, એ કે 12 ગામ જતા હોય ને વૈષ્ણવ આપણા ઘરે 4 દી 1 દી માટે આવ્યા હોય, અને પછી આપણે લે કાલે આપણે મુઠ્ઠી મગનું મનોરથ કરવું ને તમે થોડા વયા જવાય. તો અમે એને એમ ન કહીએ રોકાવ તમે, મુઠ્ઠી મગનો મનોરથ હોય ને મહેમાન વયા જાય તો ઠાકોરજી રાજી રહે. હા તો કાલે જાશું. બીજે દિવસે આપણે પાછા એમ કહીએ કે આજે ખેતરેથી ને એટલા સરસ રીંગણ ને બધું આવ્યું છે, ગવાર ને બધું. હવે પેલું પ્રભુને ધરવાનું, તમારા ઠાકોરજી પધારી જાય તો અમને ગમે. ઈંદુ અમે આવા બહાના કાઢીને રોકતા હતા. અને અત્યારે આવે એટલે પૂછે રિટર્ન ટિકિટ ક્યારની છે. એટલે મેં કીધું નર્મદા બા
આ બધું તમારે છે ને અમારા ઘરે આવી રીતે રોકાઈ જવાય. મને કે બેટા તને ઘરની માનીને તો ફોન કર્યો હતો, કારણ કે બહારનું પાણી ન પીએ એટલે તારા ઘરે આવ્યા જો, અને બધે બેઠકમાં ઠાકોરજીને ભોગ ધરાવશું. જો બધું લઈ આવ્યા છે, પણ તારા ઘરે તારું ઘર ક્યાં છે? આ તો ઠાકોરજીનું ઘર છે. અને જે એણે બધી જૂની વાતો રાતના 12-1 વાગ્યા, મેં કીધું બા બધાય ભલે હોઈ જાય, આપણે એનું દાદા કે હું જાગીશ, તમે કીધું હું જાગીશ, છોકરાઓ કે અમે જાગશું. એ જૂની વાતો નહોતી, એ જૂનું પ્રભુને પ્રેમ કરવાની રીત નહોતી. એ જૂના લોકો પ્રભુને સાક્ષાત માનતા હતા, એની પ્રતીતિ હતી. એ કે શેરડીનો પહેલો સિચોડો પહેલો થાય ને એમાંથી ગોળ નીકળે અને રસ. તો પહેલો રસ એ કે તારા દાદા કેટલી વાર ગાળીને કે પ્રભુને સહેજ બી ફોતરું ન આવી જાય, એ ત્યાંથી ગાળીને લઈ આવે ને બટા, પછી આવીને પાછું અમે ઓલું મલ લાવ્યો હોય ને એનેથી ગાળીએ કે પ્રભુ ફૂલથી વધુ કોમળ છે, પ્રભુ માખણથી વધુ કોમળ છે. એ ગોળ એ તાજો તાજો લઈ આવે. મેં જો અમે રાજકોટમાં હતા ને તો ઘણી વાર ડબ્બાનો ગોળ લાવતા, તો આ તો બટા ઘરનો. એ પેલો ગોળ આવે ને એ હજી ગોળ જ બોલતા હતા, ગોળ નહોતા બોલતા. પહેલી ગોળની લાપસી ને ગોળના લાડવા પ્રભુ માટે થાય. એટલે ઘરમાં બધું પ્રભુ સાક્ષાત ને એ કોઈને કહેવું નહોતું પડતું, એ અમારું અંતર જ. અને અત્યારે તો કાંઈ લાવ્યા તો આપણે કેવું પડે, પેલા ઠાકોરજીની કેરી જુદી કાઢી લેજો, ઠાકોરજીના સફરજન જુદા કાઢે. પહેલાં ઠાકોરજીને ધરવા સિવાય ફ્રૂટ ઘરમાં આવતું જ નહોતું. મને ખબર છે, અમે કાંઈ બહુ એવું સફરજન ને એવું ખાધું નથી, બહુ તો કેળા ખાતા હતા. તો પહેલાં જે ઉત્તમ નવી વસ્તુ આવતી ને એ પ્રભુ માટે જ આવતી. એટલે એવું કેવું ન પડતું કે ઠાકોરજીનું આવે, એ બધું ઠાકોરજીનું જ હોય. એ કે હજી મને આનંદ છે કે આ જૂની વાત તો તમને બધાને ગમે છે. બાકી ઘરમાં તો કેવા જાય, મારા છોકરાઓ બધા અમેરિકા જઈએ, તને ખબર છે. એ લોકોને ખેતીમાં ખેતરે ફાર્મ હાઉસની રીતે આવવું ગમે, ખેતરની રીતે ન ગમે. ઓલા વિડીયો ઉતારે ને રીલ કરે ને બધાને મોકલે ને ફેસ. આ બધું પ્રચારની પ્રસારની જરૂર નથી. એ કે એ લોકો વર્ષોથી અમને કહે છે, અમે સિટીઝન, 2 હાથ ત્રીજું મસ્તક. અમારે યવનના દેશમાં ક્યારે, અને હું તાર દાદા, અને ગામમાં વૈષ્ણવ હોય એટલા પ્રેમાળ છે. દાળિયા રાખ્યા. અને ઘણીવાર એવું બને કે પહેલો વરસાદ આવે અથવા તો પહેલો જે પાક થયો હોય નીંદુ, તો અમને સુગંધ આવે ને તો અમે ઠાકોરજીને લઈ જઈએ. તો ત્યાં અમારે એક ઓયડી છે, એ અમારા પ્રભુ નિકુંજ છે. તો ત્યાં પેલા નળિયા છે દેશી, એટલે આ ગાયો રહીને એના પૂળા નાખી દઈએ ઉપર, એટલે પ્રભુને ઠંડક કરીએ. ત્યાં પ્રભુ આરોગે રોટલા ને ત્યાંથી જ રવૈયા તોડવાના, ત્યાંથી જ કોથમીર તોડીએ ને ત્યાંથી જ બધું કરીએ, ચટણીને. હવે એ કે આ બધું બધાને નથી ગમતું. બા તારે નહીં કરવાનું, આ દાળિયાને કે કરી દે ભાઈ. દાળિયા કરે ને એ દાળિયાની રીતે, તારી માં કરે ને એ પ્રભુને ધરાવવા માટે કરે. આવે એટલે મહેમાનની છે, અને હું રાજી છું, જેટલું ઓછું આવે એટલું સારું. બૂમ પાડીએ ત્યારે દર્શન કરવા આવે. હા, એટલું સારું છે. એ લોકો ત્યાં પણ અન્યાશ્રય નથી કરતા, ત્યાંય લસણ ડુંગળી નથી ખાતા.
મારો દીકરો એવો છે ને, એ સાચું જ કહી દે. એક દી કે મેં ખાનગીમાં પૂછ્યું, એ કે ભાઈ ત્યાં બધા બહુ ઠંડી પડે દારૂ પીએ? એ કે હા પીએ. તોય પીએ? એ કે તું તારા માથે હાથ મૂકીને કે તાર દીકરો પીએ? બા જેને ગળથુથી માંથી ને ઝારીજીનું જળ પીધું હોય ને યમના પાન કર્યા હોય ને, એ આવો વિચાર એ ન કરે. મારે તો બા એવો બિઝનેસ છે કે આ બધું શરૂઆતમાં બધાય મને મશ્કરી કરતા હતા. હવે મારું સ્ટેટસ વધી ગયું કે એ તો નહીં જ પીએ. પણ અહીંયા જેટલી ભક્તિ ત્યાં નથી થતી. ત્યાં અમે બધા ભૌતિક સુખમાં. પણ એટલું યાદ રાખજે, તારો દીકરો ક્યારેય અન્યાશ્રય નહીં કરે, અન્ય દેવ દેવતાનો પ્રસાદ નહીં લે, અને આ દારૂ જુગાર ને આ બધું તો વિચાર જ ન કરતી. કારણ કે જો હું કરીશ તો મારા છોકરાઓ કરશે જ. આજે અમારે ફોરેનની સ્કૂલો એવી હોય કે ત્યાં એ બધું ખાવાનું આ તે. અમારા છોકરાઓ બે, તારા દીકરો પૌત્ર ને પૌત્રી, એ બધાથી દૂર છે. તો જો ઘણાય કહેતા હોય કે દેશ પ્રમાણે વેશ કરવો પડે ને દેશ પ્રમાણે ખાવું, ના. નર્મદાબાની વાતો સાંભળી. અત્યારે હમણાં ઓલું કપલ આવ્યું હતું 15-20 મિનિટ પહેલાં. કેવું સરસ કીધું કે દીકરો અમેરિકા રહે છે પણ સેવા પહોંચે છે. અને લસણ ડુંગળી તો એ લોકો ઘરમાંય નથી, સેવાય પહોંચે છે. ભલે અહીંયા જેટલું ન થાય કારણ કે ત્યાંની જિંદગી જેવી છે, પણ ઠાકોરજી પુષ્ટ કરાવીને લઈ ગયા છે. તો હજી આ બધું છે જ. નાચનારીનું આંગણું વાંકું. જેને પ્રભુમાં પ્રેમ છે એ પુષ્ટ કરાવે છે, અને જેને નથી એ બહાના કાઢે.